રિસન્ટલી હિના ખાને એમના બ્રેસ્ટ કેન્સર સ્ટેજ 3 જે ડાયગ્નોઝ થયું એનું સ્ટેટમેન્ટ આપ્યું. આપણા બધાને ચિંતા થાય કે આપણે બ્રેસ્ટ કેન્સરથી કેવી રીતે બચી શકીએ, બટ અનફોર્ચ્યુનેટલી આપણી પાસે એવી કોઈ જ વેક્સિન અવેલેબલ નથી કે જેનાથી આપણે બ્રેસ્ટ કેન્સર પ્રિવેન્ટ કરી શકીએ. તો ઓલવેઝ બેટર એ રહેશે કે બ્રેસ્ટ કેન્સરની આપણને જલ્દી જાણકારી મળે અને આપણે એ જ રીતે એનાથી બચી શકીએ છીએ. તો દરેક સ્ત્રીએ 25 યરની ઉંમર પછી એટલીસ્ટ મહિનામાં એકવાર જાતે બ્રેસ્ટની ચકાસણી કરવી જોઈએ, જેને કે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કહેવાય છે. જે બે રીતે થઈ શકે છે. એક, જેમાં આપણે મિરરની સામે ઊભા રહીએ, આંગળીના આ પાર્ટથી ઓપોઝિટ સાઈડની બ્રેસ્ટને ચેક કરીએ, જેમાં બ્રેસ્ટમાં કોઈ લમ્પ દેખાય છે, કોઈ ગાંઠ ફીલ થાય છે. એ સિવાય બ્રેસ્ટની સિમેટ્રી પ્રોપર ના હોય, બંનેનો શેપ અલગ હોય, નિપલમાં કોઈ પાણી કે લોહી નીકળે, કોઈ અલ્સર દેખાય, તો પણ આપણે આપણા ગાયનેકની મુલાકાત લેવી જોઈએ. જ્યારે પણ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરીએ ત્યારે ક્યારે પણ નિપલ, એરિયોલા કે બગલનો ભાગ ચેક કરવાનો બાકી ન રહે એનું ધ્યાન રાખવું જોઈએ. જે લોકોની બ્રેસ્ટ ડેન્સ હોય, વધારે મોટી હોય, એ લોકો આ જ એક્ઝામિનેશન સૂતા સૂતા પણ કરી શકે છે, જેથી બ્રેસ્ટની ટીશ્યુ ઇવનલી ડિસ્ટ્રીબ્યુટ થઈ જતી હોય છે. તેમ રીતે એમાં પણ જે સાઈડની બ્રેસ્ટ એક્ઝામિન કરવાની છે એનો હાથ ઉપર રાખવાનો અને ઓપોઝિટ સાઈડના હાથના 3 આંગળીઓના વચ્ચેના પાર્ટથી ધીરે ધીરે મસાજ કરતા આખી બ્રેસ્ટને ચેક કરવાની હોય છે. કોઈ પણ એબનોર્માલિટી આપણને ખબર પડે તો આપણે આપણા ગાયનેકને બતાવવાનું હોય છે.